તો સુરતના માંડવી વિધાનસભા વિસ્તારના અંધારવાડી ગામના સ્વ મુકેશ ચૌધરીનું ઢોર ચરાવવા જતા વરેહ નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તણાઈ જવાથી કરુણ મોત થયું હતું। ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય કુંવરજી હળપતિએ સરકાર તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક કરી જરૂરી કાર્યવાહી ઝડપી પૂર્ણ કરાવી હતી। ધારાસભ્યના પ્રયાસોથી મૃતકના ગરીબ આદિવાસી પરિવારને સરકાર તરફથી મળવાપાત્ર રૂપિયા 4 લાખની સહાય માત્ર 5 દિવસમાં જ મંજૂર કરવામાં આવી હતી। આજે અંધારવાડી ગામે પહોંચીને કુંવરજી હળપતિએ પરિવારજનોને સહાયનો ચેક અર્પણ કરી સાંત્વના પાઠવી હતી। આ પ્રસંગે જિલ્લા અને તાલુકા સ્તરના આગેવાનો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। માંડવી તાલુકાના અંધારવાડી ગામે અતિશય વરસાદને કારણે મુકેશભાઈ ગંગજીભાઈ ચૌધરીનું અવસાન થયું। ભરપૂર પાણીમાં તણાઈ જવાને કારણે એમનું અવસાન થયું અને અવસાન થતાની સાથે જ મને જ્યારે ખબર પડી, તાત્કાલિક સરકારી તંત્રો સાથે રહીને એમને વધુમાં વધુ રકમ મળે, સહાય મળે એના માટે ગુજરાત સરકારમાં આપણે રજૂઆત કરી અને ગુજરાત સરકારે તાત્કાલિક આપણી રજૂઆત સાંભળીને એમને કુટુંબને, પરિવારોને 4 લાખ રૂપિયાનું સહાય ચૂકવણું અહીંથી કરવામાં આવેલ છે। અને ગામના તમામ લોકોને પણ કહું છું કે આવું જ્યારે વાતાવરણ હોય, રેલ આવતી હોય ત્યારે આપણે પશુ ચારવા માટે પણ ન જવું જોઈએ અને કોઈ જગ્યાએ ઘરની બહાર નીકળવું ન જોઈએ અને સાવચેતીને પગલાં રાખવું જોઈએ।